નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 10 હેલો આલ્કિન અને હેલો એરિન સંયોજનો ભાગ 11 ભાગ 10માં ગ્લુકોઝ ફ્રુક્ટોઝના બંધારણ તથા તેમાં રહેલા કિરાલ કાર્બન પરમાણુ અંગેની ચર્ચા કરી. ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલ ઘટકની સંખ્યાની ચર્ચા કરી. આજે જે નવો ટોપિક છે એ નવો ટોપિક ઉપર જો નજર કરીએ તો એ ઉદાહરણ છે ટાર્ટરિક એસિડ. અને ટાર્ટરિક એસિડનું એક ઉદાહરણ આગળના 3 ભાગને એક સાથે સાંકળી લે એ પ્રકારનું છે. તો આપણે જોઈએ વારાફરતી એક ઉદાહરણ અને ઉદાહરણની અંદર સમાયેલા અન્ય ટોપિક્સ, જેમ કે પ્રતિબિંબી સમઘટક, એનાન્સિયોમર, રેસેમિક મિક્સચર, મેસો કમ્પાઉન્ડ વગેરે. તો ટાર્ટરિક એસિડનું જે આયુપીએસી નામ છે, ટાર્ટરિક એસિડ, આયુપીએસી નામ છે 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ 2,3 ડાયોઇક એસિડ મતલબ 2 CH સમૂહ ને સાથે સાથે ડાયહાઇડ્રોક્સી 2 OH સમૂહ. કયા સ્થાન ઉપર? બીજા અને ત્રીજા સ્થાન ઉપર. બ્યુટેન મતલબ 4 કાર્બનની શૃંખલા અને બીજા અને ત્રીજા સ્થાન ઉપર OH સમૂહ. ટાર્ટરિક એસિડ. કિરાલ કાર્બન પરમાણુ અંગેની ચર્ચા કરીએ. અહીંયા આ તરફ જોઈશું તો COOH કાર્બન sp2 સંકૃત કાર્બન છે, કિરાલ કાર્બન પરમાણુ ગણાશે નહીં. ત્યારબાદ બીજા કાર્બન પરમાણુ અંગેની ચર્ચા કરીએ. અહીંયા તો બીજો કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક OH, એક COOH અને અન્ય સમૂહ, આમ કુલ 4 અલગ અલગ સમૂહ જોડાયેલ છે, તો કિરાલ કાર્બન થશે. એ જ પ્રમાણે ત્રીજા નંબરનો કાર્બન પણ કિરાલ કાર્બન થશે. આમ ટાર્ટરિક એસિડમાં 2 કિરાલ કાર્બન પરમાણુ રહેલ છે. ત્યારબાદ બીજી એક અગત્યની બાબત ચેક કરીએ કે દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે, ડેક્સ્ટ્રો છે કે રોટેટ લેવો છે. એ ચેક કરવા માટે આપણે જોઈશું તો કે સૌથી છેલ્લા કિરાલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ OH સમૂહ જો જમણી તરફ હોય, આ તરફ જોઈશું તો કઈ તરફ છે? જમણી તરફ છે. ના કારણે આપણે શું કહીશું? એને ડેક્સ્ટ્રો રોટેટરી. સિમ્પલ. આ ચેક થઈ ગયા બાદ આપણે જોઈશું એક અન્ય બાબત, તો સમમિત તલ છે. કારણ કે આપણે જો એના 2 ભાગ કરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એક સમાન મળી રહે છે, તો એને કહેવામાં આવે છે મેસો કમ્પાઉન્ડ. મેસો, બરાબર છે. એની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે જોઈએ હવે શું કરીએ છીએ, એનું વસ્તુ પ્રતિબિંબ લઈએ છીએ. વસ્તુ પ્રતિબિંબ લેતા આ તરફ જોઈશું તો માત્ર OH અને હાઇડ્રોજન પરમાણુનું સ્થાન બદલાશે અને COOH યથાવત રહેશે. હવે એ જ પ્રકારે આ કયું થશે? તો એમાં પણ 2 કિરાલ કાર્બન પરમાણુ છે, સંયોજન એક જ છે, પ્રતિબિંબ અલગ અલગ મળે છે. અહીંયા OH કઈ તરફ છે? લેફ્ટ સાઈડ ઉપર. તો લેફ્ટ સાઈડ ઉપર હોય તો આપણે શું કરીએ છીએ? એને લેવો રોટેટરી એટલે વામ ભ્રમણીય તરીકે ઓળખાય છે. તો આ થશે પ્લસ સાઇન છે, એ થશે દક્ષિણ ભ્રમણીય, અને નેગેટિવ સાઇન છે, એ થશે વામ ભ્રમણીય. એ ચેક થઈ ગયા બાદ હવે આપણે જોઈશું કે સંયોજન છે એ સંયોજનની મિરર ઇમેજ જે મળી વામ ભ્રમણીય, અને વામ ભ્રમણીયની મિરર ઇમેજ શું મળી? દક્ષિણ ભ્રમણીય. તો એ બંને એકબીજા ઉપર સંપૂર્ણ રીતે અધ્યારોપિત થાય છે કે નથી થતા? એના માટે એક બાબત સમજીએ. અહીંયા આપણે OH ને વર્તુળાકાર ભાગમાં દર્શાવી દઈએ જેથી સમજ સંપૂર્ણ રીતે આવી જાય. હવે શું કરીએ છીએ? આ
એચ પરમાણુ છે એને આપણે ત્રિકોણમાં દર્શાવીએ છીએ આ તરફ. આ માત્ર આપણી સમજણ માટે છે. હવે શું કરીએ છીએ કે દક્ષિણ ભ્રમણીય જે છે એ સંયોજનને આપણે વામ ભ્રમણીય ઉપર અધ્યારોપિત કરીએ છીએ. મતલબ એ અણુ છે એ અણુને સીધો ઉચકીને અહીંયા મૂકીએ તો શું થશે? આ OH એટલે સર્કલ છે એ સર્કલ ઉપર બીજું સર્કલ કમ્પ્લીટ આવી જાય તો આપણે એને કહીએ એ અધ્યારોપિત થયું છે એમ કહેવાય. તો આ જગ્યાએ શું થાય છે? OH સમૂહ છે અને આ જગ્યાએ કયો છે? હાઇડ્રોજન પરમાણુ છે. મતલબ એ ભાગ સંપૂર્ણ રીતે અધ્યારોપિત થશે નહીં. આ બંને જગ્યાએ જોઈશું તો આ તરફે. તો આમ એક જ સંયોજનના બે જુદા જુદા સ્વરૂપ કે જેઓ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે અહીં, અને તેઓ એકબીજા ઉપર સંપૂર્ણ રીતે અધ્યારોપિત થતા નથી. તેને એકબીજાના પ્રતિબિંબીઓ એનાન્સિયોમર કહે છે. બીજા શબ્દમાં જો કહીએ તો કે જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો એનાન્સિયોમર કહે છે. આ એનાન્સિયોમર જે શબ્દ છે એ ગ્રીક વર્ડ એનાન્સિયો ઉપરથી આવેલ છે. એનાન્સિયો, અને એનાન્સિયોનો અર્થ થાય છે અપોઝિટ, એકબીજાથી વિરુદ્ધ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે OH સમૂહ એકબીજાથી વિરુદ્ધ છે. આ જમણી તરફ છે જ્યારે આ તરફ ડાબી તરફ છે, તો એકબીજાથી વિરુદ્ધ છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુમાં પણ જોઈશું. એટલે બીજો એક શબ્દમાં જો વર્ણન કરીએ તો જો એક પ્રતિબિંબી સમઘટક ડેક્સ્ટ્રો હોય તો બીજો પ્રતિબિંબી સમઘટક શું હશે? વામ ભ્રમણીય હોય. હવે બીજી એક અન્ય બાબત અહીંયા સમજીએ. જો કે આ બંને એ કેવા હશે? તો કે પ્રકાશ ક્રિયાશીલ હશે. બંને સમઘટકો કેવા હશે? પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલી એક્ટિવ હશે. ત્યારબાદ જો જોવા જઈએ તો બે પ્રતિબિંબીના સમઘટકો જો સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય, કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને અહીંથી જો આપણે આ ડેક્સ્ટ્રો હોય તો બીજી તરફ શું થશે? લીવો થશે. મતલબ એકબીજાના બંનેને શું થશે? વિરુદ્ધ થશે. આમ એકબીજાનું ભ્રમણ છે એને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. અને આવા મિશ્રણને શું કહેવામાં આવે છે? રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. બીજી એક બાબત ખાસ નોંધનીય છે કે એક જ સંયોજનના બે જુદા જુદા સ્વરૂપ હોવાથી દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય લીવો રોટેટરી એ બંનેને છૂટા પાડી શકાતા નથી, પરંતુ એને અપ્રતિબિંબીમાં ફેરવી દેવામાં આવે તો તેના ગુણધર્મ બદલાઈ જશે અને એને છૂટા પાડી શકાય છે. કયા ગુણધર્મો બદલાઈ જશે? તો કે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા વગેરેમાં ફેરફાર થઈ જશે. તો અહીંયા આપણે એક
બાબત નોંધીએ તો કે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય, ડેક્સ્ટ્રો અને લીવો, સમઘટકના સરખા પ્રમાણ ધરાવતા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. તો મિત્રો અહીંયા ટાર્ટરિક એસિડનું એકમાત્ર ઉદાહરણ લઈને આપણે બે ભાગ સમજ્યા છે. નંબર 1 એનાન્સિયોમર પ્રતિબિંબી સમઘટકો અને નંબર 2 રેસેમિક મિક્સચર. હવે આપણે એ જ ઉદાહરણને સમજીને આગળ વધીશું મેસો કમ્પાઉન્ડ માટે, એ પણ આપણે જોઈએ. તો અહીં ફરીથી આપણે એ જ ઉદાહરણ લઈએ છીએ ટાર્ટરિક એસિડ માટે. અને H. હવે આ તરફ આપણે જોઈશું, એમાં પણ કેટલા કિરાલ કાર્બન પરમાણુ રહેલા છે? 2 કિરાલ કાર્બન પરમાણુ રહેલા છે. ટાર્ટરિક એસિડ. હવે આપણે જોઈએ તો કે જો આ તરફ જોવા જઈએ તો અહીંથી બે ભાગ કરી દઈએ છીએ. તો જો ઉપરનો ભાગ એ નીચેના ભાગની શું બને છે? મિરર ઇમેજ બને છે. એટલે એક જ અણુમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાને કેવા બને છે? સમતુલ્ય બને છે. એ છે એની આંતરિક મિરર ઇમેજ, આંતરિક વસ્તુ પ્રતિબિંબ, ઇન્ટરનલ મિરર ઇમેજ. તો કે અણુ કે જે 2 અથવા તેથી વધુ, અહીંયા આપણે જોઈશું તો 2 કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે, પરંતુ સમમિત તલ ધરાવતા હોય. સમમિત તલ એટલે 2 એક સરખા ભાગ કરે. જેમ કે વર્તુળ છે, એ વર્તુળના 2 સમાન ભાગ કરી દઈએ તો આને શું કહેવામાં આવે? સમમિત તલ, પ્લેન ઓફ સિમેટ્રી અંગ્રેજીમાં કહેવાય, પ્લેન ઓફ સિમેટ્રી. તો આમ 2 એક સમાન એક સરખા ભાગ કરી દે છે, જે એકબીજાની કેવી છે? આંતરિક વસ્તુ પ્રતિબિંબ છે. તો આમ પદાર્થ અથવા અણુ કે જે 2 અથવા તેથી વધુ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતા હોય, પરંતુ સમમિત તલ ધરાવતા હોય. સમમિત તલ ધરાવતા હોય. આ બાબત ખાસ નોંધનીય છે. એને આપણે શું કહીશું? તો કે મેસો સ્વરૂપ. આ ભાગની એટલા માટે ચર્ચા કરવામાં આવે છે કે એક જ ઉદાહરણ છે અને એમાં 3 ભાગ, જેમ કે આપણે જોયું એનાન્સિયોમર, રેસેમિક મિક્સચર અને ત્રીજું મેસો સ્વરૂપ. બીજા ભાગ શબ્દમાં કહીએ તો કે બંને કેવા છે? આ તરફ જોઈશું તો કે બંને બિન પ્રકાશ ક્રિયાશીલ છે. half of the molecule is a mirror image, half of the molecule is a mirror image of the other and both molecules are optically inactive. કારણ કે ઉપરના ભાગને સમાન રાખીએ તો નીચેનો ભાગને આપણે ભ્રમણ કરી આવીએ, દક્ષિણ ભ્રમણ કે વામ ભ્રમણીય, તો શું કરશે? એકબીજાની જે અસર છે એને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. આમ એ કેવા થશે? તો કે બિન પ્રકાશ
ક્રિયાશીલ. એટલે મેસો સ્વરૂપ છે એ કેવું રહેશે? બિન પ્રકાશ ક્રિયાશીલ. બીજી નોંધનીય બાબત કઈ છે? તો કે સમમિત તલ ધરાવે છે. શું ધરાવે છે? સમમિત તલ ધરાવતા હોય. બીજું અકિરાલ અણુ છે જે કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે. અકિરાલ શાના માટે? તો કે જુઓ અહીંયા શું થશે? પ્લેન ઓફ સિમેટ્રી પણ દર્શાવે છે, સમમિત તલ દર્શાવે છે, એટલે એ આમ જોવા જઈએ તો અકિરાલ છે, પરંતુ કિરાલ કાર્બન પણ ધરાવે છે. એટલે આ એક બીજી ખાસ નોંધનીય બાબત છે કે અકિરાલ અણુ છે કે જે કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે. આ પણ એક નોંધનીય બાબતો છે. બીજા ઉદાહરણ આપણે જોઈએ તો 2,3 ડાઇબ્રોમો બ્યુટેન. 2,3 ડાઇબ્રોમો બ્યુટેન. બ્યુટેન CH3 4 કાર્બન છે, એટલે 4 કાર્બનની શૃંખલા, અને બીજા નંબર અને ત્રીજા નંબર ઉપર બ્રોમિન. એ જ પ્રકારે અહીંથી સિમેટ્રી જોઈએ, બ્રોમિન અને હાઇડ્રોજન, બ્રોમિન અને હાઇડ્રોજન. બરાબર છે. તો અહીંયા આ પણ ઇન્ટરનલ મિરર ઇમેજ છે. ત્યારબાદ અન્ય ઉદાહરણમાં જોઈએ તો 1,2 ડાયક્લોરો, 1,2 ઇથેન ડાયોલ. મતલબ અહીં પ્રથમ કાર્બન પરમાણુ ઉપર ક્લોરીન અને એની જ સાથે ડાયોલ મતલબ OH સમૂહ અને Cl, ત્યારબાદ CH અને CH. તો આ થઈ જશે 1,2 ડાયક્લોરો, 1,2 ઇથેન ડાયોલ. તો ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો આ તરફ આની સાથે એક HCl અને OH. એ જ રીતે કંઈક સિચ્યુએશન અહીં પણ સેમ જ છે. તો આ બે ભાગ કરીએ તો પ્લેન ઓફ સિમેટ્રી દર્શાવશે એ પણ, એટલે મેસો સ્વરૂપ, મેસો કમ્પાઉન્ડ થશે. ત્યારબાદ એક અન્ય ઉદાહરણ જોઈએ તો 1,2 ડાયમિથાઇલ, 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. એની સાથે પહેલા અને બીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલ છે, તો આપણે એને આ પ્રકારે ડેશ વેજથી આપણે દર્શાવીશું. તો એમાં પણ આપણે જોઈશું તો આ પ્રકારે બે ભાગ કરવામાં આવે તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે. એમાં 2 કિરાલ કાર્બન પરમાણુ રહેલા છે આ તરફ, અને આપણે જોઈ શકીએ છીએ કે એ કેવું છે? મેસો કમ્પાઉન્ડ છે. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ એક ફરી અન્ય ઉદાહરણ સાથેના એક નવા ટોપિક સાથે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.